કે વરઘોડો કહેવાય. રિકન્સ્ટ્રક્શન ના નામ ઉપર અત્યારે વરઘોડાની સિસ્ટમ લાગી છે. રીઢા ગુનેગારોનું કરે તો કઈ વાંધો જ નથી, એને તો તોડી નાખવાના હોય. હવે એ સિસ્ટમ બની ગઈ છે, કારણ કે તમે પ્રેક્ટિસમાં ના હોય એટલે તમને આઈડિયા ના હોય કે અત્યારે કોઈ પણ ક્રાઇમ થાય કે પછી નાનો હોય કે મોટો હોય તો પરિવાર વાળાને એ રીતે ડરાવવામાં આવે. મારી પાસે એ લોકો આવે છે એટલે હું કહું છું કે એ રીતે ડરાવવામાં આવે કે ભાઈ તમારી ઉપર એફઆઈઆર થઈ છે, વરઘોડો નથી કાઢવો ને તો એટલા રૂપિયા. કે નવી એસ્ટાબ્લિશ સિસ્ટમ થઈ ગઈ પોલીસ ખાતામાં. પહેલા શું હતી કે ફરિયાદ લેવી હોય તો પૈસા દેવા, પછી શું સિસ્ટમ આવી ભાઈ રિમાન્ડ પોલીસ નો માંગે, પૈસા આપો. હવે એક નવી સિસ્ટમ આવી કે જો વરઘોડો ના કાઢવો હોય તો પૈસા. વરઘોડાને કારણે તો તમે ચલો ગુનો કર્યો છે એ તો જગ જાહેર થશે અને બહુ ખરાબ હાલતની અંદર તમે ચલાવશો. એટલે જો કોઈ જેન્યુઇન વ્યક્તિ છે જેનો પહેલો ક્રાઇમ છે અને એનો વરઘોડો નીકળે તો એની સમાજમાં ઇજ્જત આબરૂ જાય. રીઢા ગુનેગારોને ક્યાં ફરક પડવાનો? નહીં તો રૂપિયા આપવાના નથી. કાઢો ને ભાઈ, અમને શું ફરક પડે છે?